સુરત શહેરની એસઓજી પોલીસે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાના અનુસંધાને એસઓજી ડિપાર્ટમેન્ટના પોલીસ ઇન્સ્પેક્ટર નાર્કોટિક્સના ગુનાના વોન્ટેડ આરોપીઓને ડેટા એકત્રિત કરી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને એસઓજીના એએસઆઈ હિતેશભાઈ દિલીપસિંહ તથા એસસી રાજુભાઈ ભીમાભાઈને મળેલ બાતમીના આધારે લાલગેટ શાહપુર વકીલ સ્ટ્રીટ ગલીના નાકા પાસેથી આરોપી મોહમ્મદ માઝ ઉર્ફે માયા મોહમ્મદ પરવેઝ પતરાવાલા ઉંમર 22 રહેવાસી ફ્લેટ નંબર 202 બીજા માળે બાગેનુર એપાર્ટમેન્ટ વકીલ સ્ટ્રીટ શાહપુર લાલગેટ સુરતવાળાને ઝડપી પાડવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે તારીખ 9/7/2025ના રોજ વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે કોડિન ફોસ્ફેટની બોટલ નંગ 35 કિંમત ₹3,482ની મત્તાના મુદ્દામાલ સાથે પકડેલ. જે કોડિન ફોસ્ફેટના મુદ્દામાલ પોતે આપેલ હોવાથી હકીકત જણાવેલ. જેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને આજે એસઓજી પોલીસે તેનો કબજો વલસાડ જિલ્લા પોલીસને સોંપેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.